મિત્રો આપણા જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન છે। તો આ બાઇકને આપણે પરચેસ કરી હતી લગભગ 2 મહિના જેવું થઈ ગયા છે। તો આ બાઇકની અંદર આજે આપણે પીપીએફ કરાવવાના છે। અમે પીપીએફ કરવાથી શું થાય છે અને પીપીએફમાં કેટલો ખર્ચો આવશે એ બી તમને આ વિડીયોની અંદર ખબર પડશે। તો તમે વિડીયો દેખીને પૂરો જશો તો તમને ખ્યાલ આવશે। તો સૌથી પહેલાં તમે બાઇક જોઈ શકો ત્યારે બાઇક એકદમ નવી જ છે। તો આ બાઇકની અંદર આપણે પીપીએફ કરાવવાના છે। તો અને પીપીએફ કરવા માટે આપણે બજારમાં જવું પડશે। તો સૌથી પહેલાં મારા બાઇકના કિલોમીટર અહીંયા તમે જોઈ શકો છો કેટલા કિલોમીટર મેં બાઇકને ચલાવી લીધી છે। અને ત્યાર પછી હવે પીપીએફની વાત કરીએ ને તો તમારે પીપીએફ કરાવવું હોય ને તો અહીંયા પીપીએફ કરવાથી મતલબ એક ફાયદો થાય છે કે આપણી બાઇક ઉપર જે સ્ક્રેચ પડે છે ને એ સ્ક્રેચ નથી પડતી અને આપણે પીપીએફ ઉતારીએ ને તો આપણી બાઇક એકદમ નવી દેખાય છે। તેના માટે પીપીએફ કરાવવું જરૂરી છે અને પીપીએફમાં કેટલો ખર્ચો આવશે એ પણ હું તમને કહેવાનો છું। તો સૌથી પહેલાં તમે બાઇકના અંદર મેં જેટલી બી મોડિફાઈ કરી છે તમે જોઈ શકો ત્યારે મોડિફાઈની અંદર તો આપણે 4 ઇન્ડિકેટર નવા નાખ્યા હતા, બીજું કોઈ મોડિફાઈ નથી કરી। પણ તમને કહેવાનું છે કે પીપીએફ કરવું જોઈએ એ ના કરવું જોઈએ, તમારા મનના અંદર એ પણ સવાલ આવતો હતો। સૌથી પહેલાં તમને એ પણ હું ડાઉટ ક્લિયર કરી દઉં। પીપીએફ કરવા માટે તમારે સૌથી પહેલાં પીપીએફ વાળાની દુકાન પર શોધવું પડશે કે પીપીએફ કઈ જગ્યા પર સારી કરે છે। તો મારે અહીંયા પીપીએફ કરવા માટે મારા ઘરથી લગભગ 100 કિલોમીટર દૂર જવાનું છે અને પીપીએફ કરવા માટે કેટલો ખર્ચો આવશે એ હું તમને કહી દઉં। તો મેં પીપીએફ કરવા માટે પૂછ્યું હતું તો મારી બાઇકના અંદર પીપીએફ કરવા માટે અહીંયા ટાંકીને એટલું પીપીએફ કરે આવે છે તો 10,000 રૂપિયાની આ ટાંકીના અંદર પીપીએફ થાય છે। અને તમે પૂરી બાઇકને પીપીએફ કરાવવા માંગતા હોય તો તમારી બાઇકના અંદર લગભગ 20,000નો ખર્ચો આવે છે, મને એવું કીધું હતું। તેના માટે મેં પીપીએફ કરાવવાનું બંધ પાડ્યું હતું કેમ તો પીપીએફ કરવા માટે એટલો બધો કોસ્ટલી ખર્ચો લાગે છે કે તમે ના પૂછો। અને ટાંકી નવી લેવી હોય તો લગભગ 7,000 થી 8,000ની અંદર ટાંકી નવી આવી જાય તો 10,000ની અંદર ટાંકીમાં પીપીએફ કરવાનો શું ફાયદો થાય છે। આખી જ બાઇકના અંદર પીપીએફ કરવા માંગો તો 20,000નો ખર્ચો થાય છે। આ સ્પ્લેન્ડરની વાત કરું છું અને અલગ અલગ બાઇકની અલગ અલગ પ્રાઇસ હોય છે। અને આગળના અંદર તમે પીપીએફ ટોપા પર કરાવો તો ટોપો લગભગ તમને 700-800 રૂપિયાના અંદર ઓરિજિનલ મળી જાય છે। તેના માટે હું પીપીએફ કરાવવાનું બંધ પાડ્યું છે। અને તમે જોઈ શકો અગર તમે સ્પ્લેન્ડરના અંદર 20,000 રૂપિયાનું પીપીએફ કરાવો તો તમારું પીપીએફ તો સારું રહેશે પણ અહીંયા તમને જે ઓરિજિનલ પાર્ટ્સ બી તમારે એટલા પીપીએફના અંદર નવા આવી જશે 5 વર્ષના અંદર। તો તમારી બાઇકના અંદર તમે પીપીએફ કરાવવા માંગતા હોય તો તમારી જોડે પૈસા હોય તો તમે પીપીએફ કરાવી શકો છો, બાકી તમે ના કરાવો તો બહુ સારું રહેશે કેમ તો તમે જેટલામાં પીપીએફ કરાવો છો ને એટલામાં તો આ વસ્તુ બધું નવું આવી જાય છે। તેના માટે હું પીપીએફ કરાવવાનું બંધ પાડ્યું હોય। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ અને બાઇકના રિગાર્ડિંગ પણ વિડીયો બનાવીએ છીએ અને થોડા મોટો વ્લોગ અને દેશી વ્લોગ પણ અપલોડ કરીએ છીએ। તો મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને નવા વિડીયોમાં મળીએ ત્યાં